બપોરે આજે મહેમાન હતા, જમીને ગયા પછી જોયું તો ખૂબ ભાત વધી પડ્યા છે. તો મેં શું કર્યું જુઓ, અહીંયા મિક્સર જારમાં થોડા ફુદીનાના પાન, 1 વાટકી કોથમીર, અડધું નંગ લીંબુનો રસ અને 2 ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી લીધી. હવે કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ, 2 ટીસ્પૂન ઘી મૂકી અને જીરા હિંગનો વઘાર કરીશું. આદુ મરચાં લસણની પેસ્ટ નાખી સાંતળી લેવાનું છે. મીઠા લીમડાના પાન પણ એડ કર્યા અને લીલી ડુંગળીનો વ્હાઇટ પાર્ટ એડ કરી સાંતળી લીધો છે. કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી સાંતળી લેવાનું છે કાચું પાકું. અને પછી એની અંદર ગ્રીન પેસ્ટ બનાવી છે એ એડ કરી ધાણા જીરું પાવડર, મરી પાવડર, પાઉંભાજી મસાલો, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી અને મિક્સ કરી લેવાનું છે. વધેલા ભાતને એડ કરી લઈશું. ધીમા તાપે આ પ્રોસીજર કરવાની છે અને હલકા હાથે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી ગ્રીન ડુંગળીનો ગ્રીન પાર્ટ એડ કરી અને સર્વ કરીશું.